નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવયુગ વિદ્યાલય ચંબુસરમાં ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ ડિવિઝનના અધિકારીની ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલય ચંબુસરમાં પોસ્ટ વિભાગની જુદી જુદી યોજનાઓ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેનો કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર, ભાજપા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, રોહિતભાઈ પરમાર, વાઘેલા સાહેબ, એસપીએમ ચંબુસર તથા તમામ પોસ્ટ ઓફિસ સ્ટાફ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યોજનાઓ બાબતે શ્રી અશોકભાઈ પરમારે ઉપસ્થિત સૌને વિસ્તૃતમાં માહિતી આપી તથા શ્રી બળવંતસિંહ પઢિયારે તથા શ્રી રણછોડભાઈ પઢિયારે પોસ્ટની વિશ્વસનીયતા વિશે તથા તેના લાભ લેવા માટે દરેકને જાગૃત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોએ શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ચંબુસર ભરૂચ પોસ્ટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું। કલમ યુદ્ધ સમાચાર, ભરૂચ। બધાનો આભાર। બીજું કે જે પોસ્ટ ઓફિસની યોજનાઓ છે, આપણો પોસ્ટ ઓફિસનો નિયમ છે બધી યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવી, એના માટે બધા ભેગા થયા છે। આપણે આજુબાજુના પોસ્ટ માસ્ટર પણ બધા છે, જે પણ યોજનાઓ છે તે આપણે ઘરે ઘરે લઈને જઈએ તો બધાને લાભ આપણે આપીએ, એના માટેનું આયોજન આ કર્યું છે। એના માટે સારી રીતે સમજાવશે આપણા એસપી પરમાર સાહેબ। આજના આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના પ્રમુખ સાહેબ શ્રી રણછોડભાઈ સાહેબ, આપણા ભાજપ મહામંત્રી શ્રી પઢિયાર સાહેબ, આપણા શાળાના સરપંચ સાહેબ શ્રી એમની બાજુમાં બેહેલા વિનોદભાઈ સાહેબ, તેમજ અમારા સ્ટાફગણમાં શ્રી એની વિશેષ વધારાની જાણકારી અત્યાર સુધી કદાચ ના હોય, પણ આજે આપણે એની વિસ્તૃત માહિતીની જાણકારી આપવાની છે કે ભાઈ પોસ્ટ ઓફિસના માધ્યમથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે સેવાના માધ્યમથી। તો સર્વપ્રથમ આપણે એક જાણકારી એ પણ લઈએ કે ભાઈ સેવિંગ્સ એકાઉન્ટ, કે સેવિંગ્સ એટલે બચત ખાતું, કે બચત ખાતું સામાન્ય નાનામાં નાનો માનવી પણ આજે ખાતું ખોલાવી અને એમાં સેવિંગ કરી શકે, અને એ રોજિંદા જીવનમાં માનો કે જેની સગવડ 500 રૂપિયા જમા કરવાની હોય તો એ 500 ખાતામાં ફ્રોડ થાય છે। એ પહેલાં સિક્યુરિટી આપણી મજબૂત બને છે। એટલે આપણો પૈસો કે આપણો રોકાણ જે કંઈ મહેનતનો હોય એ મહેનતનો પૈસો ઉગવાનો છે। એટલે પોસ્ટ ખાતાની જે કંઈ યોજનાઓ હોય એ યોજનાઓ તમે આંખો મીચીને એમાં રોકાણ કરો। મારો ખુદનો એક અનુભવ કહું છું કે 1987ની અંદર ટંકારી ખાતે હું પહેલા વખત નોકરી કર્યો, તે વખતે પોસ્ટની એક યોજના હતી, ત્યાં મેં રિકરિંગ ખાતું ખોલાવ્યું અને એ રિકરિંગ ખાતું મારું લગભગ 15 વર્ષ ચાલ્યું, અને એ જે કંઈ પૈસા ભેગા થયા એ પૈસાનો મેં અહીંયા જ્યારે હું ચંબુસર આવ્યો પરિણામ પણ સારું આવે। લીડર જેવો હોય, દેશનો લીડર આપણા નરેન્દ્ર મોદી છે, એ રીતના દેશ ચાલે એ રીતના સાહેબ અમારા સારા ચાલે તો સાહેબને ખરેખર કાર્યથી વધારો। પરિણામ
બીજું કે નરેન્દ્ર મોદી 2014 આવ્યા પહેલા પોસ્ટની સ્થિતિ કેવી હતી? પોસ્ટ પતી જ ગઈ હતી. હતું ને એવું છે અમલમાં મુકાય તો સારી વાત છે. બીજું કે આજે તમે જુઓ તો ઘણી ખરી કંપનીઓ છે, તમને લોભામણી જાહેરાતો આપીને જે ફ્રોડ થાય છે એ આ પોસ્ટ ખાતામાં ફ્રોડ થાય છે. એ પહેલાં સિક્યુરિટી આપણી મજબૂત બને છે. એટલે આપણો પૈસો કે આપણો રોકાણ જે કંઈ મહેનતનો હોય એ મહેનતનો પૈસો ઉગવાનો છે. એટલે પોસ્ટ ખાતાની જે કંઈ યોજનાઓ હોય એ યોજનાઓ તમે આંખો મીચીને એમાં રોકાણ કરો. તમને હું મારો ખુદનો એક અનુભવ કહું છું કે 1987ની અંદર ટંકારી ખાતે હું પહેલા વખત નોકરીમાં કર્યો. તે વખતે પોસ્ટની એક યોજના હતી. ત્યાં મેં રિકરિંગ ખાતું ખોલાવ્યું અને એ રિકરિંગ ખાતું મારું લગભગ 15 વર્ષ ચાલ્યું. અને એ જે કંઈ પૈસા ભેગા થયા એ પૈસાનો મેં અહીંયા જ્યારે હું જંબુસર આવ્યો ત્યારે મેં પ્લોટ ખરીદ્યો. એટલે મારો અનુભવ છે કે તમારો પૈસો જે પોસ્ટમાં તમે રોકાણ કરશો તે કોઈ દિવસ એળે જવાનો નથી. એટલે